રાધા જ્યારે લગ્ન પછી પ્રથમ વખત સાસરીએ આવી ત્યારે તેનું મન થોડી ગભરાહટથી ભરેલું હતું. નવું ઘર, નવા લોકો અને નવા સંબંધો, બધું જ અજાણ્યું લાગતું હતું. દરવાજા પાસે ઊભેલી સાસુએ સ્મિત સાથે કહ્યું, "આ ઘર હવે તારું પણ છે દીકરી." આ શબ્દોએ રાધાના મનમાં થોડો હળવાશનો ભાવ જગાવ્યો. શરૂઆતના દિવસોમાં તે બધું ધ્યાનથી જોતી. સાસુની સવારની પ્રાર્થના, સસરાની શાંતિપ્રિય સ્વભાવ અને નણંદની ચહકતી વાતો. ક્યારેક કામમાં ભૂલ થઈ જતી ત્યારે રાધાને ડર લાગતો કે કોઈ નારાજ ન થઈ જાય. એક દિવસ રસોડામાં દાળ બળી ગઈ. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે સાસુએ હળવેથી કહ્યું, "ઘર દાળથી નહીં, દિલથી ચાલે છે." એ દિવસ પછી રાધાએ સમજ્યું કે સાસરિયું માત્ર નિયમોનું સ્થાન નથી, પરંતુ સમજ અને પ્રેમથી બનેલું ઘર છે. સમય જતાં તે ઘરનું હસતું ચહેરું બની ગઈ. જે સાસરિયું તેને ડરાવતું લાગતું હતું એ જ હવે તેનું પોતાનું ઘર બની ગયું.